નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ધાણા બજાર સમાચાર વિશે. આગામી દિવસોમાં ધાણા બજારની સ્થિતિ કેવી રહી શકે છે તે વિશેની માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો આ વખતે ધાણાના જે ઉતારા છે તેમાં મુખ્યત્વે કાપ મુકાયો છે અને ઉત્પાદનની જે ધારણા હતી તેના કરતાં ઉત્પાદન છે તે ઓછું જોવા મળી રહ્યું છે. પરંતુ ખાસ કરીને અત્યારે ખેડૂત મિત્રોની આવક છે તે પણ વ્યાપક પ્રમાણમાં અનેક યાર્ડોમાં જોવા મળી રહી છે. જેમાં ગોંડલ યાર્ડ છે તેમાં મોટી આવક જોવા મળી રહી છે. 1,00,000 જેટલી બોરીની આવક જોવા મળી રહી છે અને તેની આસપાસ બોરીની આવક જ્યારે આવક છે તે ખુલે છે ત્યારે આટલી આવક પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે મિત્રો, ખાસ કરીને છેલ્લા 2 દિવસની અંદર બજાર છે તેમાં પ્રતિ મણે 25 થી 30 રૂપિયા સુધીનો ઘટાડો થઈ ગયો છે. મુખ્યત્વે યુદ્ધની અસર છે તે હવે ધાણા બજાર ઉપર પણ જોવા મળી રહી છે. અને ખાસ કરીને આપણે જોવા જઈએ તો ધાણા બજાર છે તેમાં અત્યારે માહોલ એવો બની રહ્યો છે કે જે નિકાસ વેપાર થવા જોઈએ તે પ્રકારના નિકાસ વેપાર થઈ રહ્યા નથી અને આના પરિણામે બજાર છે તેમાં એક પ્રકારે માહોલ છે લેવાલીનો છે માહોલ, તેમાં થોડો શાંત માહોલ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જે કન્ટેનરો છે તે નિકાસ તરફ જવા જોઈએ તે અટકેલા પડ્યા છે. આને કારણે જે લે વેચના સોદા છે તે અટકી પડ્યા છે. તો હવે સ્થિતિ એવી બની રહી છે કે અત્યારે સૂકો સારી ક્વોલિટીનો માલ છે તે હજી પણ માર્કેટમાં 2400 થી 2600 રૂપિયા સુધી પણ જઈ રહ્યો છે. ખૂબ જ સારી ક્વોલિટીનો ઈગલ ક્વોલિટીનો માલ છે. બાકી નબળી ક્વોલિટીનો માલ છે તે 1700 થી લઈ અને 2100-2200 રૂપિયા સુધી પણ જોવા મળી રહ્યો છે. જોકે બજારની પીછેહટ સતત યથાવત જોવા મળી રહી છે, કારણ કે યુદ્ધની પરિસ્થિતિ છે તેના કારણે અનેક દેશો છે તેમાં નિકાસ મોટા પ્રમાણમાં થતી હોય છે ધાણાની. ત્યાં આ નિકાસ વેપારો અટકેલા હોવાને કારણે ખાસ કરીને જે નિકાસકારો છે તેને ખાસ મોટી પેરીડી મળતી નથી અને આના પરિણામે નિકાસ વેપારો અટકી ગયા છે. તો જો યુદ્ધની પરિસ્થિતિ આગામી દિવસોમાં હજી લંબાશે તો આ સંજોગોમાં બજાર છે તે હાલના લેવલથી પ્રતિ મણે હજી પણ 100 રૂપિયા જેટલો ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાય છે. અને જો યુદ્ધ હજી વધુ ખેંચાશે તો આ સંજોગોમાં બજાર છે તે લેવલથી પણ વધુ ઘટી શકે છે. પરંતુ યુદ્ધની સ્થિતિ શાંત થશે એ સમયગાળા દરમિયાન એ દેશોની જે ખરીદી છે, મતલબ કે અનેક એવા દેશો છે જેની ખરીદી આવવાની શક્યતાઓ પણ દેખાય છે. જો યુદ્ધ સમયસર પૂર્ણ થઈ જાય, ટૂંક સમયની અંદર પૂર્ણ થઈ જાય તો આ સંજોગોમાં બજાર છે તેમાં ફરી એકવાર વધારે તરફી માહોલ પણ બની શકે છે અને 2500 ને પાર પણ બજાર જઈ શકે છે. કારણ કે આ વખતે જે માલ જોવો જોઈએ તેના કરતાં એક્સપેક્ટેશન હતું તેના કરતાં ઉત્પાદન છે તે ઘણું ઓછું જોવા મળી રહ્યું છે. એટલે ચોક્કસપણે અછત વરસાદે વર્તાવવાની શક્યતાઓ છે. પરંતુ જો યુદ્ધની સ્થિતિ લગાતાર ચાલુ રહેશે તો બજારમાં ખાસ કોઈ મોટો સુધારો આવવાની સંભાવનાઓ દેખાતી નથી અને ઘટાડા તરફી વલણ જો યુદ્ધની પરિસ્થિતિ ચાલુ રહેશે તો હજી પણ જોવા મળશે. ધન્યવાદ.